માળિયાહાટીના ગડુ ગ્રામ પંચાયત દ્વારા જય ગિરનારી પ્રવેશ દ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રતિનિધિ કાનાભાઈ જોટવા, ગડુ ગ્રામ પંચાયતના સરપંચ બાદલભાઈ મોકરિયા, તાલુકા પંચાયત સદસ્ય લક્ષ્મણભાઈ સોલંકી, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ રાઠોડ, ગડુ ગ્રામ પંચાયતના ઉપસરપંચ રાજેશભાઈ પરમાર, સદસ્ય નારણભાઈ સેવરા, કનુભાઈ કરગઠિયા, ગોવિંદભાઈ ડોડિયા, પ્રિતેશભાઈ રાયઠઠા, પ્રવીણભાઈ ચાવડા, પ્રકાશભાઈ જેઠવા, બાબુભાઈ ચુડાસમા, મોહમ્મદભાઈ બ્લોચ, ગરીબખાભાઈ બ્લોચ, સલીમભાઈ બાદશાહ, અશરફભાઈ બ્લોચ, સરફરાઝભાઈ બ્લોચ, હમીરભાઈ ચુડાસમા, લાલાભાઈ કમલપરા, કેતનભાઈ વાઢેર, કરમણભાઈ વાઢેર વગેરે આગેવાનો સાથે ગ્રામજનોની ઉપસ્થિતિમાં ગડુ ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી બનાવેલા ભવ્ય પ્રવેશ દ્વારનું નામકરણ જય ગિરનારી રાખીને ધામધૂમપૂર્વક લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને પ્રવેશ દ્વારને ગ્રામજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો।